હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર વિશાલ પરમાર. તો આજકાલ લોકો ઘરમાં આરો બહુ લગાડતા હોય છે. તો ઘણાનો સવાલ એવો હોય છે કે સાહેબ હું શું આરો લગાડું તો એમાંથી વિટામિન B12 પાણીમાંથી જતું રહે છે? તો એનો જવાબ છે ના. આરોનું મુખ્ય કામ પાણીમાંથી બધા મિનરલ્સ કાઢી લેવાનું હોય છે. તેમાં ઘણા સારા મિનરલ્સ બી હોય છે, જેમ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ, અને ઘણા ખરાબ મિનરલ્સ બી હોય છે, જેવા કે લેડ, આર્સેનિક. આ બધા મિનરલ્સને કાઢી લેતું હોય છે. તો શું આરો સારું કે આરો ખરાબ? તો મારું મંતવ્ય એવું છે કે જેમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ બહુ ઓછા માત્રામાં પાણીમાં હોય છે, પણ જ્યાં લેડ, આર્સેનિક થોડું પણ રહી જાય તો આપણા શરીરને બહુ જ નુકસાન કરતું હોય છે. એટલે આરો જરૂરી તો છે જ. પછી ઘણા કહેતા હોય છે સાહેબ વિટામિન જતા રહ્યા, કેલ્શિયમ, મેગ્નેશિયમ તો આપણને મળશે ક્યાંથી? તો બહારથી આપણે બધા ફ્રૂટ, શાકભાજી એમાંથી મળી જ રહેતા હોય છે. તો બીજો એક સવાલ એવો બી થાય, તો શું આરોથી બેક્ટેરિયા અને વાયરસ બધા મરી જાય છે? તો એનો જવાબ છે ના. બેક્ટેરિયા અને વાયરસને મારવા માટે આરોમાં એક UV ફિલ્ટર બી હોવું જરૂરી છે. તો જો એ હોય તો જ આ બેક્ટેરિયા અને વાયરસ મળતા હોય છે. તો ઘણા આરોમાં જો આ UV ફિલ્ટર ના હોય તો તમે તમારા ઘરમાં સામાન્ય રીતે આપણે પાણી ગરમ કરીને બી એ બેક્ટેરિયા અને વાયરસને મારી શકતા હોઈએ છીએ. તો એટલીસ્ટ જો તમારા ઘરમાં 500 TDSથી ઓછું પાણી આવતું હોય તો બહુ જરૂરી હોતું નથી આરો લગાવવું, પણ પાણીને ગરમ કરવું બહુ જ ખૂબ જ જરૂરી છે, કારણ કે બેક્ટેરિયા અને વાયરસથી રોગો બહુ જ ફેલાતા હોય છે.